જો આજે છે ને સાહેબ ગયા હતા ગામડે, તો વાછેટીની ભાજી લઈ આવ્યા છે. બહુ બધી ગોતીને ત્યારે માંડ આટલી મળી. મને વાછેટીની ભાજી ભાવે ને એટલે લઈ આવ્યા મારા માટે. જો છે ને વાછેટીની ભાજી મસ્ત. આ લગભગ ચોમાસાની સીઝન બધ મળતી હોય, પછી નો લગભગ આવતી હોય. મને બહુ ભાવે ને એટલે સાહેબ ઘરે ગયા ને તો ત્યારે ગયા હતા વાડીમાં ગોતવા, થોડીક જ મળી. તો ચાલો બનાવી નાખીએ મસ્ત ભાજી. તો હવે આપણે બનાવીશું વાછેટીની ભાજી. આ ભાજી છે ને ચોમાસામાં ક્યારેક ક્યારેક જ આવતી હોય છે. આમાં આપણે જાજુ બધું લસણ એડ કરીને અને પછી બનાવી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં લસણ ઉમેરી દઈશું. આમાં જાજુ બધું લસણ હોય ને તો સારી લાગે ભાજી. લસણ થોડુંક લાલ થાય એટલે આપણે એમાં ભાજી ધોઈને અને કોરી કરેલી છે એ ઉમેરી દઈશું. આપણે એમાં નાખી દઈશું સેજ અમથી હિંગ. લસણ લાલ થઈ ગયું છે, તો હવે આપણે એમાં ભાજી ઉમેરી દઈશું. ભાજીને થોડીક વાર આપણે ધીમે ધીમે ચડવા દઈશું. જો તો હવે આપણે ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે, તો આપણે એને સર્વ કરી દઈએ. જો તમને આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે આપણી મસ્ત મજાની વાછેટીની ભાજી. જેટલી દેખાવમાં સારી લાગે છે ને, સ્વાદમાં પણ એટલી જ સરસ છે. તો ચાલો આવી જાઓ ભાજી ખાવા.